સુરત શહેરમાં વધુ એક વખત ભાજપના ધારાસભ્યના લેટર બોમ્બ સામે આવ્યો છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે। ટ્રાફિક પોલીસ રત્ન કલાકાર પાસે ખોટી રીતે તોડ કરી રહી હોવાનો આરોપ મૂક્યો છે। સુરતમાં લેટર બોમ્બથી જાણીતા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત સુરત ટ્રાફિક પોલીસ તોડ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે। આ બાબતે સુરત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા વધુ એક વખત પત્ર લખતા હલચલ મચી જવા પામી છે। પત્રમાં તેમણે લખ્યું કે નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકની ક્રેન ચાલકો ખોટી રીતે ટોઈંગ કરી તોડ કરવાનો આરોપ લગાવ્યો। હવે નવા પોલીસ કમિશનર આવે તે પહેલા ચેલેન્જ શરૂ થઈ ગયો છે। સુરતમાં ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ ઘણી વખત વિવિધ મુદ્દાઓ પર લેટર લખ્યો હતો। આજે ફરી એકવાર ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવી રહી હોવાનો આરોપ મૂકી સુરત પોલીસ કમિશનરને લેટર સંબોધ્યો હતો। સર, ટ્રાફિક ક્રેન બાબતે આપ કમિશનરને પત્ર લખ્યો છે, શું હકીકત જણાવશો? વરાછાની અંદર નો પાર્કિંગની અંદર વાહનો ઉપાડવા માટે ક્રેન ચાલે છે। એમાં વિસ્તાર પ્રમાણે ક્રેનની ફાળવણી કરવામાં આવી છે। ક્રેન નંબર 1 કે ક્રેન નંબર 2। તો 1 નંબરની ક્રેન જે છે એ સરથાણાથી કામરેજ એ વિસ્તારમાં ચાલતી હોય છે અને 2 નંબરની ક્રેન એ વરાછા રોડ પર હીરાબાગ, કાપોદ્રા, મિની બજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે। પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય તો એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે, વાહનો ત્યાં લઈ જાય છે। તો મેં પૂછપરછ કરી કે બોમ્બે માર્કેટ કેમ લઈ જાય છે, કારણ કે ક્રેન નંબર 2 જે વાહનો લઈ જાય એનો પ્લોટ જુદો છે, એ બરાબર છે, પણ આ 1 નંબરની ક્રેન જે છે એ લસકાણા, કામરેજ, સરથાણા બાજુની છે। તો એ ક્રેન વરાછામાં 2 નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે। એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે, જેનો અધિકાર નથી, એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે, વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે। એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ, તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે। એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે, એ બંધ થવું જોઈએ। આ મારી માગણી છે।